બેટી બચાવો પરિવાર બચાવો 22 જાન્યુઆરી 2015ના રોજ પાણીપતમાં હરિયાણા ખાતે બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને જનતાની વચ્ચે વહેતું મૂક્યું હતું અને દીકરીઓના હિત માટે કડક પગલાં ભરીને કાયદાનું અમલીકરણ પણ કરાવ્યું હતું। આપણે આ યોજનાને સફળ બનાવવા માટે સમર્થન પણ આપ્યું છે અને આ યોજના આજની પેઢીમાં સફળ પણ થઈ છે, આપણે નરી આંખે જોઈએ છીએ। પણ હવે એ જ વાત પર માતા પિતાને રાતે પાણીએ રોવું પડે છે, કારણ કે દીકરી હવે મોટી થઈ છે, દીકરી નાદાન છે, ના સમજ છે, પણ એને ફસાવાવાળા બહુ જ હોશિયાર છે। તો આ એ જ દીકરી છે જેને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી અમે ગટરમાં જતી બચાવી હતી। હાલની સરકારને ગામે ગામથી સમાજના શુભચિંતકો અવારનવાર આવેદનપત્ર આપીને આજીજી કરે છે કે દીકરીના કોર્ટ મેરેજમાં માતા પિતાની સહી ફરજિયાત કરો, લગ્નની નોંધણીમાં દીકરીના ગામમાં અથવા તો તાલુકા કે જિલ્લામાં જ થવી જોઈએ અને દીકરીના કોર્ટ મેરેજની ઉંમર જે 18 વર્ષની છે તેને વધારીને 22 વર્ષની કરો ને દીકરીઓને ગંદી નાલીમાં જતી બચાવો। માતાના ગર્ભમાંથી એક દીકરીનો અવાજ તમને સંભળાયો હતો અને તમે બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રની સાથે દીકરીને ગટરમાં જતી બચાવી હતી। હવે એ જ બેટી મોટી થઈને ગંદી નાલીમાં જાય છે, વિધર્મીઓના હાથે પીખાય છે અને મરે છે અને એ મરતી દીકરીને બચાવવા માટે લોકો આવેદનપત્ર આપીને દીકરીને બચાવવા માંગે છે। સાહેબ, અમે તો માતાની ફરજ નિભાવી, હવે તમે એક પિતા તરીકે આ આવેદનપત્રને એક દીકરીના બાપની વ્યથા સમજીને અમલમાં લાવો અને ખરા અર્થમાં બેટી બચાવો સૂત્રને સાર્થક બનાવો। દીકરી બચાવો પરિવાર બચાવો।